હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં નવોદય પરીક્ષાની તૈયારી કરી રહેલ તમામ બાળ મિત્રોનું કે સર સ્વાગત કરું છું. બાળ મિત્રો, અગાઉ આપણે આકૃતિના વિભાગ 1, 2, 3ની સમજ આપી. ત્યારબાદ ગુજરાતી ભાષા મેં 2 વિડીયો શેર કર્યા છે અને એની અંદર ફકરાઓ 2 ફકરાઓની મેં તમને સમજ આપી છે. ત્યારબાદ આજે ફરી પાછી ભાષા વિભાગ ફકરા નંબર 3ની હું તમને સમજ આપીશ. જે પણ વિદ્યાર્થીઓ નવા હોય તેમણે અગાઉ મારા આકૃતિ વિભાગના વિડીયો છે એ ખાસ નિહાળવા, ત્યારબાદ ભાષા વિભાગના પણ વિડીયો નિહાળવા, અને ખાસ તમારા જે મિત્રો હોય જે નવોદય તૈયારી કરતા હોય તેમને પણ ખાસ આ વિડીયો શેર કરવા, જેથી તે પણ ખૂબ જ સારી તૈયારી કરી શકે. તો વિદ્યાર્થીઓ, ત્યારબાદ મારી આ યુટ્યુબ ચેનલની અંદર ગણિતના પણ વિશિષ્ટ દાખલાઓ છે. એટલે ખાસ આકૃતિ વિભાગ, ગણિત વિભાગ અને ભાષા વિભાગ 3 વિભાગમાં ખૂબ જ સારી તૈયારી કરો, ખૂબ મહાવરો કરો, તો તમે નવોદયની પરીક્ષામાં ખૂબ સ્કોરિંગ કરી શકશો અને નવોદયની પરીક્ષાના મેરિટમાં તમે સરળતાથી આવી શકશો. એટલે ખાસ વધારેમાં વધારે તૈયારી કરો, વધારે મહાવરો કરો. તો વિદ્યાર્થીઓ, શરૂ કરીએ આપણે ભાષા વિભાગ. જવાહર નવોદય પરીક્ષા ભાષા વિભાગ, જેના 25 ગુણ છે. અગાઉ મેં તમને ભાષા વિભાગના 1 અને 2 વિડીયોની અંદર વાત કરી હતી કે ભાષા વિભાગના પણ 25 ગુણ છે, જેની અંદર તમને 4 ફકરાઓ પૂછવામાં આવે છે. દરેક ફકરાની નીચે 5-5 પ્રશ્નો હોય છે. એટલે ટોટલ 20 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના તમને 25 ગુણ મળે છે. એટલે કે એક પ્રશ્નના 1.25 લેખે તમને 25 ગુણ મળે છે. અને ખાસ ભાષા વિભાગની અંદર ફકરાઓ જ પૂછવામાં આવે છે અને 4 ફકરાઓ પૂછે છે, અને દરેકની નીચે 5-5 પ્રશ્ન, એટલે 5 ચોક 20 પ્રશ્ન અને 25 ગુણ મળે છે. ખાસ વિદ્યાર્થીઓ, અગાઉ મેં તમને વાત કરી હતી કે ભાષા વિભાગની અંદર ફકરાઓ વાંચી અર્થગ્રહણ સાથે સમજી ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપશો તો તમે સરળતાથી જવાબો આપી શકશો. ને ખાસ મેં વાત કરી હતી કે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ પણ ખૂબ તૈયાર કરવું, જેની અંદર સંજ્ઞા છે, વિશેષણ છે, 3 કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળની પણ સમજ હોવી જોઈએ. ત્યારબાદ વધારેમાં વધારે શબ્દો તૈયાર કરો, સમાનાર્થી શબ્દો તૈયાર કરો, વિરોધાર્થી શબ્દો છે. આ વ્યાકરણની પણ બાબતો આ ફકરાની અંદર કોઈ 1-2 પ્રશ્નમાં દર વખતે પરીક્ષામાં હોય જ છે. એટલે વધારે તૈયારી કરશો તો તમે ફકરામાં પણ આકૃતિની જેમ ખૂબ સ્કોરિંગ કરી શકશો. ગુજરાતી ભાષાના ફકરાઓ, જેની અંદર મેં તમને અગાઉ 2 ફકરાની સમજ આપી. આજે આપણે ત્રીજા નંબરના ફકરાની હું તમને સમજ આપીશ. બાળ મિત્રો, તમારી સામે આ રામુ એક ગામમાં રહે છે, આ જે ફકરો છે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો અગાઉ જવાહર નવોદયની પરીક્ષામાં પૂછાયેલો જ ફકરો છે. બાળ મિત્રો, આ ખૂબ જ સહેલો ફકરો છે, કારણ કે 5 પ્રશ્નોના જવાબ તમને સીધા જ ફકરામાંથી મળી જશે. એટલે ઘણી વખત અમુક ફકરાઓ છે એ ખૂબ સરળ પણ પૂછાઈ જતા હોય છે. ખાસ ઘણા બાળકોને એમ હોય છે કે ફકરાઓ છે એ ખૂબ કઠિન છે, અને બધા જ ફકરા 4 હોય છે તો 4 જ કઠિન હશે એવું જરૂરી નથી. ઘણી વખત સહેલા ફકરાઓ પણ પૂછાઈ જતા હોય છે. આ ફકરો છે એકદમ સરળ છે. આપણે વાંચશું તો પણ તમને સમજાઈ જશે ને 5 પ્રશ્નોના જવાબ તમને સરળતાથી ફકરામાં બેઠા જ મળી જશે. તો ઘણી વખત આવા સરળ ફકરાઓ પણ આવી જતા હોય છે. એનો એક તમારી સામે હું નમૂનો લઈ આવ્યો છું. આ ફકરો પણ અગાઉ પરીક્ષામાં પૂછાયેલો જ છે. તો ખાસ ફકરો વાંચવો, અર્થગ્રહણ સાથે સમજવો ખૂબ જરૂરી છે. અને વ્યાકરણની બાબતો પણ ઘણા બધા પ્રશ્નોમાં આવતી હોય છે, એટલે એની પણ સમજ ખાસ મેળવવી. તો શરૂ કરીએ ફકરો કે રામુ એક ગામમાં રહે છે. ગામડાનો વિદ્યાર્થી છે, એટલે કે ગામડાનો બાળક છે. એ રામુ ગામમાં રહે છે. તેના દાદાજી ખેડૂત છે, તેના પિતા પણ ખેડૂત છે. તમે જોઈ શકો, એના પિતા, એના દાદાનો વ્યવસાય ખેતીકામ છે. વરસાદની ઋતુમાં
રામુ ખેતરોમાં જાય છે. વરસાદ પડે છે, ચોમાસું ચાલતું હોય ત્યારે રામુ છે એ ખેતરોમાં જાય છે. તે કેરીના ઝાડ નીચે બેસી જાય છે. એની વાડીએ છે કેરીના ઝાડ હશે તેની નીચે બેસે. કોઈ વાર તે એક પાકી કેરી તોડે છે. જે કેરી છે પાકી ગઈ હોય છે એ તોડે છે અને તેને ખાય છે. બાળકો સહજ સ્વભાવ છે કે વાડીએ જાય ત્યારે તેના ઝાડ હોય તેમાંના કોઈ ફળ હોય તો તેને તોડી અને ખાવાનો ખૂબ આનંદ આવે છે. તમે પણ આવું કરતા હશો. ખેતરમાં જાંબુના ઝાડ પણ છે. એટલે કે રામુના ખેતરે કેરીના ઝાડ છે, જાંબુના પણ ઝાડ છે. જ્યારે રામુ શાળાએથી પાછો આવે છે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે. તમે જોઈ શકો કે રામુ શાળાએથી છૂટી જાય છે ત્યારે વાડીએ જાય તો જાંબુના ઝાડ તરફ દોડે અને પાકા જાંબુ તોડે છે. તે તેને ઘેર લઈ જાય છે. તેની માં જાંબુને ધુએ છે અને તેને ખાય છે. ત્યારબાદ તે જાંબુ ખાય છે. આગળ જાઓ. જ્યારે રામુને શાળાએ નથી જવાનું હોતું એટલે કે રજા હોય ત્યારે તે પિતાની સાથે ખેતરોમાં જાય છે. તે ગાયોને ચરવા માટે પણ ખેતરોમાં લઈ જાય છે. પોતાની ગાયો હોય એને પણ ખેતરે લઈ જાય છે. તેનો કૂતરો મોતી, જો કૂતરાનું નામ મોતી છે, તેને પણ તેની સાથે જાય છે. મોતી ઘાસમાં ચારે તરફ દોડે અને જોરથી ભસે છે. કૂતરો પણ અહીંયા ખેતરે ઘાસ હોય તેના ઉપર દોડે છે, જોરથી ભસે છે. સાંજે તેઓ ઘેર પાછા આવે છે. સાંજ પડે ત્યારે બધા જ ઘરે પાછા આવતા રહીએ છે. દાદા છે, એના પપ્પા છે, પોતે, પરિવાર એટલે કે કુટુંબ. જો અહીં કાઉન્સમાં લખેલું છે કુટુંબ. ઘણી વખત ફકરાના આધારિત નીચે એક પ્રશ્ન આવી જાય કે પરિવારનો પર્યાયવાચી શબ્દ આ ફકરામાં કયો પ્રયોગ થયો છે? તો કુટુંબ હોય છે. તો આવી રીતે સમાનાર્થી શબ્દોનો પણ તમને વધારે ખ્યાલ હોવો જોઈએ. પરિવાર સાથે ભાત અને દાળ તથા શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. એટલે કે દાળ ભાત શાક ને એવું સ્વાદિષ્ટ ભોજન સાંજે ખાય છે. ભોજન પછી તેઓ કેરી ખાય છે. જો ભોજન કરી લીધા બાદ તેઓ કેરી ખાય છે અને દૂધ પીવે છે. કુટુંબ એટલે કે પરિવારમાં ગામમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે. એટલે કે આવી રીતે પોતાનું જીવન આનંદથી જીવે છે. આ એક પ્રસન્ન સુખી પરિવાર છે. આ એક કુટુંબ છે એ પ્રસન્ન સુખી છે, સુખી પરિવાર છે. તો આવી રીતે વિદ્યાર્થીઓ ફકરો છે એ ફક્ત વાંચવો નહીં, વાંચી અને સમજવો પણ ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ પ્રશ્નો તરફ જવું. ઉતાવળે સીધા જ તમે પ્રશ્નો તરફ જશો તો ઘણીવાર તમે ખોટો જવાબ પસંદ કરી લેશો અને તમારા પ્રશ્નો છે એ ખોટા પડતા હોય છે. એટલે ખાસ ફકરો વાંચી એક વખત ન સમજાય તો બીજી વખત વાંચન કરી અને સમજવો જરૂરી છે, જેથી તમે સરળતાથી જવાબ આપી શકશો. બાળમિત્રો, આ ફકરો ખૂબ જ સહેલો છે, કારણ કે અહીં જે નીચે 5 પ્રશ્નો છે ખૂબ જ સહેલા છે, જેના તમે જવાબો સરળતાથી શોધી શકશો. તો હવે આપણે પ્રશ્નો તરફ જઈએ. તો જે પહેલો પ્રશ્ન છે તે તમે જોઈ શકશો કે રામુ ક્યાં રહે છે? તો બહુ સરળ પ્રશ્ન છે કે એ શહેરમાં રહે છે, બી કસ્બામાં રહે છે, સી ગામડામાં રહે છે, ડી મુંબઈમાં રહે છે. બહુ સહેલો પ્રશ્ન છે. સરળતાથી તમે જવાબ આપી શકશો કે સી ગામડામાં રહે છે. બાળમિત્રો, અહીં 1 2 3 4 વિકલ્પ છે. અગાઉ જવાહર નવોદયની પરીક્ષામાં 1 2 3 4 વિકલ્પ આવતા. તમારે ABCD જ આવશે, એટલે ખાસ તમારે ABCD જ સમજવાના. આ ફકરો અગાઉની પરીક્ષાનો છે એટલે તમારે 1 2 3 4 તમને જોવા મળશે, પરંતુ તમારે ABCD જ સમજવાના રહેશે. તો ખૂબ સહેલો પ્રશ્ન છે કે રામુ ક્યાં રહે છે? તો તમે કહી શકશો કે રામુ ગામડામાં રહે છે. તો આવી રીતે ખૂબ સરળ પ્રશ્ન છે. ન સમજાય તો ફકરામાં તમારે જે લખેલું છે ત્યાં અંડરલાઈન કરી અને તમે જવાબ તરફ જઈ શકશો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે રામુના દાદા અને પિતા શું કામ કરે છે? તો એ તેઓ ખેડૂત છે, તેઓ ભઠિયારા છે, તેઓ વાહન હાંકનાર છે, તેઓ ચિત્રકાર છે. તો આપણે જોઈએ કે રામુ ના દાદા અને પિતા જે ગામડામાં રહે છે ને ખેતી કામ કરે છે, એટલે કે તેઓ ખેડૂત છે. સરળતાથી કહી શકશો કે આપણો જવાબ એ તેઓ ખેડૂત છે આવશે. તો આવી રીતે આ ફકરો ખૂબ જ સહેલો છે. ત્યારબાદ આગળ જે પ્રશ્ન ત્રીજો છે કે વરસાદમાં રામુ શું કરે છે?
વરસાદની ઋતુ હોય ચોમાસું ત્યારે રામુ શું કરે છે એ પણ ફકરામાં આવ્યું હતું કે પોતાના મિત્રોની સાથે રમે છે, બી સફરજન ખાય છે, સી છે કે ખેતરોમાં જાય છે, કે ડી છે કે મોતીની સાથે રમે છે. તો તમે અહીં ફકરા તો તમે જોઈ શકશો કે અહીં લખેલું છે કે વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય. આવી રીતે અંડરલાઈન કરશો તો પણ તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો કે વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે. તો અહીં આપણે પ્રશ્ન એ જ હતો કે વરસાદમાં રામુ શું કરે છે, તો તમને ખ્યાલ પડી જશે કે મિત્રો સાથે રમે નહીં, સફરજન ખાય બી, તો કે એ પણ નહીં હશે. ત્યારબાદ ડી છે કે મોતીની સાથે રમે છે. ઘણા વિદ્યાર્થી ઉતાવળે એ કરશે કે મોતીની સાથે રમે, પરંતુ જ્યારે તેને શાળાએ જવાનું નથી હોતું ત્યારે મોતી સાથે તે ખેતરે જાય છે. થોડુંક તાર્કિક પણ વિચારજો, પરંતુ અહીં તો ફકરામાં સીધું જ છે કે વરસાદની ઋતુમાં તે ખેતરોમાં જાય છે, એટલે આપણો જવાબ સી થશે. તો આવી રીતે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. ત્યારબાદ આગળ જે છે કે રામુ, ચોથો પ્રશ્ન છે કે રામુ શાળાએથી આવ્યા પછી શું કરે? શાળાએથી આવ્યા પછી શું કરે છે? તો તમે અહીં જોઈ શકશો કે જે આપણે બીજી લીટીમાં છે કે રામુ શાળાએથી પાછો આવે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે, એવું ફકરામાં બેઠો જ જવાબ છે. એટલે કાંઈ જ વિચારવાની જરૂર નથી કે શાળાએથી આવે ત્યારે જાંબુના ઝાડ સુધી દોડે છે. તો અહીં લખેલું છે ચોથા પ્રશ્નમાં કે રામુ શાળાએથી આવ્યા પછી શું કરે છે? તો બી તમારી સામે જ છે. બી જે છે કે જાંબુના ઝાડ તરફ દોડે છે. તો આપણો જવાબ બી થશે. તો આવી રીતે ખૂબ જ સરળ પ્રશ્નો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે રાતના જમ્યા પછી રામુ અને તેનું કુટુંબ શું લે છે? દૂધ અને કેરી લે છે, બી જાંબુ અને કેરી લે છે, સી મીઠાઈ અને દૂધ લે છે, ડી દૂધ અને જાંબુ લે છે. તો તમે ફકરામાં જોયું હતું કે સાંજે દાળ ભાત શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે, આપણે જોયું હતું. ત્યારબાદ ભોજન પછી તેઓ કેરી ખાય છે ને દૂધ પીવે છે. જો અહીં ફકરામાં આપેલું જ છે એટલે કાંઈ વિચારવાની જરૂર જ નથી. ખાસ તમારે ફકરામાં અંડરલાઈન કરી અને જવાબો શોધી શકશો. તો અહીં લખ્યું છે કેરી ખાય છે અને દૂધ પીવે છે. તો તમે સરળતાથી કહી શકશો કે આપણો જવાબ એ થશે, દૂધ અને કેરી. દૂધ પીવે છે અને કેરી ખાય છે. તો અહીં 5 પ્રશ્નોના જવાબ તમને મેં આપ્યા અને ખૂબ જ સરળ પ્રશ્નો છે, એટલે ખાસ ઘણી વખત સરળ ફકરાઓ પણ આવી જાય છે. આ ફકરો પણ અગાઉ નવોદયની પરીક્ષામાં પૂછાયેલો છે, જેના જવાબો એકદમ સરળ છે કે 5 જવાબો તમને સરળતાથી મળી ગયા. પરંતુ વિદ્યાર્થીઓ ખાસ તમારે ઘણી વખત બાળમિત્રો ફકરો સરળ હોય છે પણ પ્રશ્નો છે ઘણી વખત ટ્વિસ્ટ કરી નાખે છે, તાર્કિક. ઘણા બધા તમારે વિચારવા પણ પડે. જેમ કે આ ફકરાની વાત કરું તો અમુક પ્રશ્નો છે એવા તાર્કિક આવી જાય છે કે વ્યાકરણ આધારિત હોય છે, ઘણું થોડું વિચારવું પડશે. જેમ કે તમે અહીં જોતા જશો તો પહેલા જ લખ્યું છે કે ખેડૂત. તો પરીક્ષામાં એવું પૂછાઈ જાય કે ખેડૂતનો પર્યાયવાચી શબ્દ શું થાય? પર્યાયવાચી એટલે સમાન અર્થવાળો, સમાનાર્થી શબ્દ શું થાય? તો ખાસ વિકલ્પો છે. જો તમે શબ્દો તૈયાર કર્યા હશે તો ઘણા બાળકોને ખ્યાલ આવી જશે કે ખેડૂતનો સમાનાર્થી કૃષિક થાય. એ જ રીતે આગળ જે છે કે આગળ લખેલું છે ત્રીજી લીટીની અંદર તમે જોઈ શકશો કે તરુનો સમાનાર્થી શબ્દ આ ફકરામાં કયો આવેલો છે? તરુ એટલે શું? તો ખાસ વિદ્યાર્થીઓ, જો તમે સમાનાર્થી શબ્દો તૈયાર કર્યા હશે તો તરુ એટલે ઝાડ થાય. જો અહીં તમે ફકરામાં ઘણી બધી જગ્યાએ તમને ઝાડ જોવા મળે છે, એટલે કે તરુનો સમાનાર્થી શબ્દ ઝાડ થાય. ઘણી વખત ફકરો સહેલો હોય, આવા ટ્વિસ્ટ તાર્કિક વ્યાકરણ આધારિત પ્રશ્નો પણ આવી જાય છે. ત્યારબાદ અહીં છે કે આપણે જોયું કે તેની માં જાંબુને ધુવે છે. તો એવો કંઈક અલગ તાર્કિક પ્રશ્ન આવી જાય કે
આપણે ફળો અને શાકભાજીને શા માટે ધોવા જોઈએ? આવો પ્રશ્ન પણ ઘણી વખત આવી જતો હોય તો તમારે ABCD વિકલ્પ હશે એને વિચારવા અને આકૃતિની જેમ ખોટા વિકલ્પોને દૂર કરતા જશો. ત્યારબાદ તમારે જે 1-2 વિકલ્પ રહેશે તે તમારે ફકરાને આધારે કયો નજીકનો જવાબ છે એ પસંદ કરશો તો પણ તમે સરળતાથી જવાબ શોધી શકશો. ત્યારબાદ આગળ જે છે કે કૂતરાનું નામ શું હતું, આવા પણ પ્રશ્નો હોઈ શકે છે. ત્યારબાદ છેલ્લી લીટીમાં જે છે કે આનંદ છે, આનંદનો વિરોધાર્થી યા તો વિલોમ શબ્દ, વિપરીતાર્થક શબ્દ શું થશે? અગાઉ પણ મેં વાત કરી હતી કે વિપરીતાર્થક શબ્દ એટલે વિરોધાર્થી, વિલોમ શબ્દ એટલે પણ વિરોધાર્થી. તો આનંદનો વિરોધી શબ્દ શું થાય? આવા પ્રશ્નો પણ હોઈ શકે. ત્યારબાદ અહીં એક છેલ્લે છે પ્રસન્ન. તો પ્રસન્ન છે તો પ્રસન્નનો સમાનાર્થી શબ્દ તો કે ખુશી. ત્યારબાદ એવું પણ પૂછાઈ જાય કે પ્રસન્નનો વિરોધાર્થી શબ્દ, વિલોમ શબ્દ તો અપ્રસન્ન, નાખુશ. તો આવી રીતે ઘણા બધા વિચારવા જેવા તાર્કિક પ્રશ્નો પણ ફકરામાં આવતા હોય છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ વધારેમાં વધારે તમે શબ્દ ભંડોળ વધારો, વધારે શબ્દો તૈયાર કરો. સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દો છે, એ ખાસ વધારે ને વધારે તૈયાર કરશો તો તમે ફકરાઓ પણ સરળતાથી સમજી શકશો અને દરેક પ્રશ્નના જવાબ સરળતાથી શોધી શકશો. મારા ફકરાના જે વિડીયો છે ભાષા વિભાગને, એના અંતમાં હું દરેક વિડીયોની અંદર અમુક શબ્દો તમને આપું જ છું. આ શબ્દો ખાસ તૈયાર કરજો, તમારી નોટબુકમાં લખતા જજો અને ખાસ તૈયાર કરશો તો તમારું શબ્દ ભંડોળ વધશે અને વધારેમાં વધારે ભાષા વિભાગમાં તમે સ્કોરિંગ કરી શકશો. અગાઉ મેં આપ્યા હતા. ત્યારબાદ આજે ત્રીજો વિડીયો છે આપણા ભાષા વિભાગનો, એના પણ હું તમને અમુક શબ્દો આપું છું જે તમે સમાનાર્થી શબ્દો આપીશ, જે તે તમારી નોટબુકમાં લખતા જજો અને ખાસ તૈયારી કરજો. બાળ મિત્રો, આ સમાનાર્થી શબ્દો છે. અગાઉ હું તમને વિરોધાર્થી શબ્દો એ પણ આપીશ. દરેક વિડીયાના અંતમાં હું સમાનાર્થી, વિરોધાર્થી એવા વ્યાકરણ આધારિત અમુક શબ્દો આપીશ. ખાસ તૈયારી કરજો. બાળ મિત્રો, ભાષા વિભાગમાં જો સ્કોરિંગ કરવું હોય, વધારે ગુણ મેળવવા હોય તો વધારે વધારે શબ્દો તૈયાર કરવા પડશે. એટલે ખાસ અહીં તમને આપું છું છે જે શબ્દો તે તમારી નોટબુકમાં લખજો અને ખાસ તૈયારી કરજો. અહીં છે કે આંખ. તો આંખનો સમાનાર્થી નયન પણ કહેવાય, લોચન એટલે આંખ, નેત્ર એટલે આંખ, ચક્ષુ એટલે આંખ. તો આવી રીતે ચક્ષુ આવી જાય કે ચક્ષુનો સમાનાર્થી તો આંખ. ખાસ તૈયાર કરજો. 3-3, 4-4, 5-5 શબ્દો પણ હોય છે. જેટલા થાય એટલા વધારે વધારે તૈયાર કરજો. બીજો છે કે સમુદ્ર એટલે સાગર, દરિયો. દરિયાને સાગર કહી શકાય, સમુદ્ર કહી શકાય. ત્રીજો છે વૃક્ષ એટલે કે ઝાડ અને તરુ. જો આજ ફકરામાં આવ્યો તો મેં વાત કરી હતી કે તરુનો પર્યાયવાચી, પર્યાયવાચી એટલે સમાનાર્થી. તો તમે જોઈ શકશો કે ઝાડ થાય, જે ફકરામાં આપણે ઝાડ હતો. તો આવી રીતે અલગ અલગ શબ્દો આવતા હોય છે. બાળમિત્રો, ત્યારબાદ આગળના જે શબ્દો છે કે નાદ. નાદ એટલે અવાજ, સૂર. રવ, રવ એટલે અવાજ. તો આવા શબ્દો ખાસ તૈયાર કરજો. ત્યારબાદ ભેટ એટલે ઇનામ, બક્ષિસ. મને આજે ઇનામ મળ્યું, બક્ષિસ મળી, ભેટ મળી. આવા શબ્દો વપરાય છે. ત્યારબાદ આકાશ એટલે ગગન, નભ, આભ. બરાબર, આવા ઘણા બધા શબ્દો આવતા હોય છે. અભિમાન, અભિમાન એટલે ગર્વ, અહંકાર. આપણે અભિમાન ન કરવું જોઈએ, ગર્વ, અહંકાર ન કરવું જોઈએ. ત્યારબાદ બાળમિત્રો આગળના શબ્દો છે વિશાળ એટલે મોટું, કદાવર, મોટું બધું વિશાળ. વિશ્વ એટલે દુનિયા, જગત. બરોબર, આ બધા તો તમને આવડતા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ શબ્દો જાણતા પણ હશે. જે નવા લાગે એ ખાસ તૈયાર કરવા. ત્યારબાદ પાણી એટલે જળ, નીર. નીર પણ આવે. વારી, વારી એટલે પણ પાણી થાય. ત્યારબાદ ગુસ્સો એટલે રોષ, રીસ, રોષ ચડવો, રીસ ચડવી, ગુસ્સો આવવો. તો આવા શબ્દો ઘણા બધા હોય છે. આગળ જોઈએ. ત્યારબાદ બીજા શબ્દો છે કે પરાજય. પરાજય એટલે હાર, હાર થવી. આફત આવવી એટલે કે મુશ્કેલી આવવી, સંકટ આવવું.
માનવ એટલે કે આપણે મનુષ્ય, માણસ, આવા ઘણા બધા શબ્દો આવતા હોય છે. ત્યારબાદ છેલ્લા બે શબ્દો છે કે રસ્તો એટલે માર્ગ પણ કહેવાય, માર્ગ પણ કહેવાય, વાટ, રાહ, રાહ એટલે રસ્તો. તો આવી રીતે ઘણા બધા 3 3 4 4 શબ્દો હોય છે. ત્યારબાદ શરીર, શરીર એટલે કાયા, આપણી કાયા, આપણું તન, તન એટલે શરીર, દેહ, દેહ એટલે શરીર. તો ખાસ વિદ્યાર્થીઓ આવા 3 3 4 4 સમાનાર્થી શબ્દો આવતા હોય છે, ખાસ તૈયાર કરવા. વધારેમાં વધારે શબ્દ ભંડોળ જો તમે વધારશો તો તમે ફકરાઓ ગુજરાતી ભાષામાં પણ ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો. જો તમને સમાનાર્થી શબ્દો આવડી જશે તો તેના ઉલટ વિરોધાર્થી પણ સમજાઈ જશે. એટલે ખાસ વધારેમાં વધારે શબ્દો તૈયાર કરવા અને આ બધા જ શબ્દો તમારી નોટબુકમાં લખજો અને ખૂબ તૈયારી કરજો. ત્યારબાદ દરેક ગુજરાતી ભાષાના વિડીયોના અંતમાં હું આવા શબ્દો આપીશ, જે ખૂબ તૈયારી કરજો. તો આવી રીતે ભાષા વિભાગમાં પણ તમે ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો. આકૃતિ વિભાગ છે એમાં મેં તમને વિભાગ 1 2 3 ની સમજ આપી. ત્યારબાદ આગળના જે વિભાગો છે એની હું ક્રમિક તમને સમજ આપતો રહીશ. ત્યારબાદ ગણિતના વિશિષ્ટ દાખલાઓ છે એમના પણ વિડીયો છે. ત્યારબાદ ગણિતના બીજા બેઝિક દાખલાઓ છે એ પણ હું તમને અગાઉ સમજ આપતો રહી. તો આવી રીતે આખું વર્ષ ખૂબ સરસ તૈયારી કરતા રહો, જેથી તમે નવોદયની પરીક્ષા છે એની અંદર તમે પાસ થઈ શકો, મેરિટમાં આવી શકો અને તમારું જે સપનું છે કે નવોદયની પરીક્ષામાં પાસ થવું, તો તમે સરળતાથી આ સપનું તમારું છે એ પૂરું કરી શકશો. પણ વધારેમાં વધારે ખૂબ જ મહેનત કરવી પડશે. જો અતિશય તમે વધારે મહેનત કરશો તો જ તમે નવોદયમાં સ્કોરિંગ કરી શકશો. એટલે ખાસ વધારેમાં વધારે તૈયારી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ભાષા વિભાગનો ત્રીજો વિડીયો છે, ત્રીજો ફકરો છે, કમ્પ્લીટ કરીએ છીએ. ફરી પાછા મળશું ત્યારે આકૃતિ વિભાગ યા તો ભાષા વિભાગના વિડીયો હું શેર કરીશ અને તમારા બાળ મિત્રો હોય છે એમને પણ બધા જ મારા વિડીયો શેર કરજો, જેથી એ પણ ખૂબ સારી એવી તૈયારી કરી શકે. તો અહીં આપણે ભાષા વિભાગનો વિડીયો 3 કમ્પ્લીટ કરીએ છીએ. તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.